નાગેશ્વરી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ઉપસ્થિત મધુ ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા, પ્રદેશ કાર્યાલય મંત્રી ભરતજી, ગાંધીનગર તાલુકા પ્રમુખ ગોવિંદસિંહ, કલોલ તાલુકા પ્રમુખ અશોકજી, ઉપપ્રમુખ સુરેશજી અને જેમણે અમને આમંત્રણ આપ્યું છે એવા મોહનજી ઠાકોર અને ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો. ઠંડી વધારે છે એટલે વધારે સમય નહીં લઉં આપનો, પણ માતાજીના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ઉપસ્થિત છે ત્યારે એક નિયમ લઈ જજો કે વ્યસન કોઈ પણ પ્રકારનું દારૂ અને જુગારનું વ્યસન નહીં કરો એવી એક પ્રતિજ્ઞા લઈને જજો. તો હું માનું છું કે માતાજીની સાચા અર્થની અંદર આપણે ભક્તિ કરીશું. માનો સાચા અર્થની અંદર આપણા પર ખૂબ ખબર છે. પણ હું તો પ્રાર્થના કરવા આવ્યો છું માને કે 2017 વિધાનસભાની ચૂંટણીઓ આવી છે ત્યારે માને એટલી જ પ્રાર્થના કરું કે માં આવતી 26 જાન્યુઆરીએ મારો ઠાકોર ગાંધીનગરની અંદર ધ્વજવંદન કરતો હોય, ગુજરાતનો મુખ્યમંત્રી બને અને ગુજરાતની અંદર એક નવી ક્રાંતિના બ્રિજ રોપવાના છે. આપણે ગુજરાતમાં તમામ લોકોને સાથે લઈ ચાલવું છે, તમામ લોકોના હકની લડાઈ લડવી છે, તમામ લોકોનો વિકાસ કરવો, પણ શરૂઆત આપણાથી કરવી પડશે. આપણે સક્ષમ હશું તો બીજાને કંઈક આપી શકીશું. સમાજ મીટ માંડીને બેઠો છે, સમાજ ભરોસો કરી રહ્યો છે. આ 40 વર્ષના અલ્પેશ ઠાકોર એવા હજારો લાખો યુવાનો, સમાજને શ્રદ્ધા છે કે આ યુવાનો ઈમાનદારીથી, પૂરી નિષ્ઠાથી સીટીઓ બહુ વાગે છે. ભાઈ સીટી બહુ ના વગાડવા. સમાજમાં એક આશાનું કિરણ જન્મ્યું છે. સમાજને એક શ્રદ્ધા બેઠી, સમાજને વિશ્વાસ આવે છે કે આ યુવા પેઢી એ સમાજને યોગ્ય દિશા તરફ લઈ જશે, સમાજનો ઈમાનદારીથી વિકાસ કરશે. અને અમારો ઉદ્દેશ્ય છે કે સમાજને સંપૂર્ણપણે નશા મુક્ત કરવો, દારૂ મુક્ત કરવો, સાથે સમાજને શિક્ષણની દિશા તરફ વાળવો. એક એવી દિશા કે જે યોગ્ય પ્રકારના શિક્ષણ મેળવી આપણો દીકરો કે દીકરી ડોક્ટર, આઈએસ, આઈપીએસ બને. સમાજને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીની જરૂર છે. સમાજને ધંધા રોજગારની જરૂર છે. સમાજને સાચી દિશાની, રાજકીય દિશાની પણ જરૂર છે. પરંતુ જયારે આપ બધા તમારો ભરોસો કરો છો, સમાજ ક્યારેય એક નતો એટલી મોટી તાકાતથી એક થયો છે. સમગ્ર ગુજરાતના 10,000થી વધારે ગામડાઓમાં સમાજ સંગઠિત થયો છે. લાખો યુવાનોની સેના તૈયાર થઈ છે. 28થી વધારે જિલ્લાઓની અંદર સંગઠન કાર્યરત થયું છે. અને આ તાકાતને માત્ર ટોળા પૂરતી રાખ્યા કરતા યોગ્ય દિશા તરફ લઈ જવી પડશે. આજે જે કંઈ અલ્પેશ ઠાકોરને તમે જોઈ રહ્યા છો, આને બનાવનાર તમે છો. એકલો અલ્પેશ ઠાકોર કઈ જ નથી, પણ એને બનાવે છે તો એના સમાજે બનાવે છે. અને સમાજનો સંપૂર્ણ અધિકાર અલ્પેશ ઠાકોર ઉપર છે. અને તમે એ પણ કહ્યું માં નાગેશ્વરી માના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યો છે. આ સેના અને એમને બધાને ચલાવે છે તો પરમાત્મા, ઈષ્ટદેવ, કુળદેવીને કુદરત ચલાવે છે. કુદરત તાકાત આપી રહી છે. કુદરત તાકાત એટલે આપે છે કે ઈમાનદારીથી કામ કરી છે. કદાચ માણસોને છેતરી શકાય, તમને છેતરી શકાય, પણ કુદરતને બધી જ ખબર છે કે તમારા હૃદયની અંદર શું ભાવ પડે છે, તમે શું વિચારધારા સાથે નીકળ્યા છો, તમે શું ઈચ્છી રહ્યા છો. જો માત્ર પોતાનો સ્વાર્થ હોય તો આ તાકાત ઉભી થવાની જગ્યા જ નથી. એટલે મારી સાક્ષી આપણે વચન આપવા પણ આવ્યો છે કે તો ભરોસો રાખજો. આ ગુજરાતની ક્ષત્રિય ઠાકોર સેના અલ્પેશ ઠાકોર
કોઈ એવા રૂપિયા નથી બન્યા કે રૂપિયાથી ખરીદી જાય, અને કોઈ એવું પદ નથી બન્યું કે જેનાથી આ ડગી જાય. અને આપણે એ પણ કહી દઉં, ક્ષત્રિયના વિરલા દીકરાઓ છીએ, કોઈ એવી તાકાત નથી બની કે આ ઠાકોરના દીકરાને કોઈ ડરાઈ જાય. આજ પ્રેમ, આજ વિશ્વાસ, આજ શ્રદ્ધા, આજ સહકાર આપતા રહે. આ ઉવારસદ ગામ ને અમદાવાદ ને ગાંધીનગરની વચ્ચે વસ્તુ સમૃદ્ધ ગામ છે. આ સમૃદ્ધ ગામની અંદર આપ બધાને વિનંતી કરવા આવ્યો છું કે દારૂ જુગારના રવાડે રાજ્ય હતા. આપણે આવનારી પેઢી બાળકોને સાચું શિક્ષણ આપતું, તમામ લોકોને સાથે લઈ ચાલજો. હું માનું છું કે આ સભાની અંદર તમામ જ્ઞાતિ આગળ છે, તમામ લોકોને સાથે લઈ ચાલજો. અને મને એક આનંદ વસ્તુનો છે, જ્યારે જ્યારે તમે જાઓ કે 15 મહિનો થાય એટલે ખબર પડે ફલાણા ઠાકોરની જમીન કોઈએ ઘસી મારી. પણ તમને એ પણ કહેવા આવે છે, છેલ્લા 1 વર્ષની અંદર તપાસ કરી લેજો, કોઈની માની તાકાત નથી કે મારા ઠાકોરની જમીનનો અંગૂઠો મારી બતાવે. તમને એ પણ કહી દઉં છું, અમદાવાદ અને ગાંધીનગરની અંદર જ્યાં જ્યાં આવું થયું હશે, જ્યાં જ્યાં અન્યાય થયો છે, જ્યાં જ્યાં છેતરપિંડી થઈ હશે, એનું પણ એક મહા આંદોલન કરવું પડે તો આંદોલન, એના માટેની મહા મુહિમ ચલાવવી પડે તો પણ ચલાવીશું. પણ મારા ગરીબ ઠાકોરની જમીન ઘસવાની કોઈની મારી તાકાત નથી, ઘસી બતાવે તો પછી એના અંગૂઠા ના લઈએ તો કહેજો. પણ જયારે આપ બધા સાથે સહકાર આપી રહ્યા છે ત્યારે આપને એટલી જ વિનંતી કરું છું કે સાથે સહકાર આપતા રહેજો. અમારો ઉદ્દેશ્ય છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ હતો, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીની સ્થાપના કરીએ, સમાજને વ્યસન મુક્તિ તરફ લઈ જઈએ, સમાજને યોગ્ય દિશા તરફ લઈ જઈએ અને સમાજનો સર્વાંગી વિકાસ કરીને એમાં સમગ્ર ગુજરાતને તમામ કોમોને આપણી સાથે જોડે, તમામ લોકોને સાથે જોડવા પડશે. જેમ એક કોઈ કોમ અમેરિકા જાય છે તો આપણે પણ અમેરિકા જતા શીખવું પડશે. કોઈ એક કોમનો દીકરો, આપણા ગુજરાતનો દીકરો કલેક્ટર બને છે તો આપણે આપણા દીકરાને કલેક્ટર બનાવતા શીખવું પડશે. આપણી દીકરીને આઈપીએસ બનાવવાનું સપનું જોવું પડશે. એ તમામ લોકોને સાથે લઈ ચાલવું પડશે અને એમાં આપણે બધાને સાથે રાખીને આપણો વિકાસ કરીએ, ગામનો વિકાસ કરીએ, ગુજરાતનો વિકાસ કરીએ. એ જ વિનંતી સાથે વિરમું છું. અસ્તુ. નાગરેશ્વરી મહાત્મી જય. જય જય ગરી ગુજરાત, જય જય ગરી ગુજરાત.